મિત્રો, જો તમારી માની સ્મિત તમને પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થોડીવાર સુધી હું એની હરકતની રાહ જોતો રહ્યો, પણ એવું લાગતું હતું કે એ ખૂબ જ ગાઢ ઊંઘમાં છે. પછી મારામાં વધુ હિંમત આવી ગઈ. એને ઉપર ચાદર ઓઢી હતી અને હું ચાદર ઉપરથી જ હાથ ફેરવતો રહ્યો. 15 મિનિટ સુધી હું એ રીતે ચાદર ઉપરથી હાથ ફેરવતો રહ્યો, પણ એને કોઈ ઈશારો અંધારું હતું. અને બહાર વરસાદનો અવાજ ખૂબ જ આવતો હતો. હવે મારામાં વધુ હિંમત અવાજ ખૂબ જ આવતો હતો. અને હું થોડોક વધુ નજીક સરક્યો. હવે આ મારા બંને વચ્ચેનું અંતર બહુ ઓછું થઈ ગયું હતું. પણ જેવો જ મેં હાથ એની ચાદરની અંદર મૂક્યો, એણે ફટાફટ મારો હાથ પકડીને એવી જગ્યા ઉપર મૂકી દીધો કે હું પોતેને રોકી ના શક્યો. બારમાં ધુલ્લનની પરીક્ષા પતી ગયા બાદ હું સાવ નવરો હતો. અત્યારે તો માત્ર આરામ કરવા અને ફરવા સિવાય બીજું કશું વિચારવું નહોતું. પણ મને નવરો જોઈને ઘરમાં બધાને બધા કામ મારી પાસે જ કરાવવાનું યાદ આવતું. ક્યારેક શાકભાજી લાવવા તો ક્યારેક દૂધ ખૂટી ગયું હોય, પણ મેં જે વિચાર્યું હતું એવું કંઈ જ નહોતું થઈ રહ્યું. આ ખાલી સમયમાં હું થોડી મજા કરવા ઈચ્છતો હતો અને આખો સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ લાગતો હતો. પણ બધાની કોઈને કોઈ મજબૂરીને કારણે એ પણ થઈ શક્યું નહીં. પછી મમ્મીએ મને કહ્યું, તારી ફઈને ત્યાં જઈ આવ. મારે એમની પાસે કંઈક વસ્તુ પણ મોકલાવી છે અને તારી ફઈએ તને આવવાનું કેટલીય વાર કહ્યું છે, પણ તું છે કે જતો જ નથી. મારી ફઈ વડોદરામાં રહેતી હતી અને મને ત્યાં જવાનું ક્યારેય એટલું પસંદ નહોતું. એટલે છેલ્લા 3-4 વર્ષથી હું એમના ઘરે ગયો જ ન હતો. આમ તો હું ના પાડી દેતો, પણ પછી મેં વિચાર્યું કે ઘરે બેસી રહેવા કરતાં તો સારું છે કે ફઈના ઘરે જ જતો રહું. ત્યાં થોડો મારો સમય પણ પસાર જશે, નહીં તો ઘરે બેઠા બેઠા મારી બધી રજાઓ નકામી થઈ જશે. 2 દિવસ પછી હું ફઈના ઘરે જવા માટે રવાના થઈ ગયો. ફઈનું ઘર વડોદરાના એક નાના વિસ્તારમાં હતું. મને જોઈને ફઈ બહુ ખુશ થઈ ગયા. મારી ફઈને 2 બાળકો હતા. છોકરી મોટી હતી અને છોકરો નાનો બંને સ્કૂલે જણાવ્યું કે તારા કાકાની બીજા શહેરમાં બદલી થઈ ગઈ છે, એટલે તેઓ માત્ર અઠવાડિયામાં એક જ દિવસ આવે છે. ખાવા પીવાથી પરવારીને સમય પસાર કરવા માટે હું છત પર જતો રહ્યો. છત પર ઘણું ખુલ્લું આંગણું અને એક તરફ 2 રૂમ હતા, જેમાંથી એક સ્ટોર રૂમ બનાવેલો હતો અને બીજા રૂમની હાલત જોઈને લાગતું હતું કે તેનો ઉપયોગ ક્યારેક ક્યારેક પાથરેલો હતો અને એ પલંગની બંને તરફ પથારીઓ લાગેલી હતી. આંગણાની એક તરફ એક નાનો બાથરૂમ હતો, જેની હાલત પરથી લાગતું હતું કે તેનો ઉપયોગ બહુ ઓછો થાય છે. હું છતની દિવાલો પરથી ડોકિયું કરીને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરવા લાગ્યો, પણ કોઈ રસપ્રદ વસ્તુ નજર ના આવી. હું નીચે આવીને ફઈ સાથે વાતોમાં વ્યસ્ત થઈ ગયો. થોડીવાર પછી બહારનો દરવાજો ખુલ્યો અને સ્કૂલ યુનિફોર્મમાં એક ગોરી સુંદર છોકરી ઘરમાં દાખલ થઈ. તેના આવવાના અંદાજથી મને ખબર પડી ગઈ કે આ ફઈની દીકરી જ છે. જો ક્યાંક બીજે જોઈ હોત તો કદાચ ન ઓળખી શકત, કારણ કે તે બિલકુલ બદલાઈ ચૂકી હતી. રંગ દૂધ જેવો સફેદ હતો, સુંદર ચહેરો, લાંબા અને ઘેરા વાળ જેને તેણે ચોટલીના રૂપમાં બાંધ્યા હતા. તડકાને કારણે તેના સફેદ રંગમાં લાલાશ આવી રહી હતી. તેનો મેં સારા અંદાજમાં જવાબ આપ્યો, પણ તેણે કોઈ ખાસ પ્રતિભાવ ન આપ્યો અને અંદર રૂમ તરફ ચાલી ગઈ. કપડાં બદલ્યા અને જમ્યા પછી તે પોતાના વાતો કરવા લાગ્યો. તે મારી વાતે ભણોરતાથી જવાબ આપી રહી હતી. તે મારી વાતોનો કઠોરતાથી જવાબ આપી રહી હતી. તે સિવાય બીજી કોઈ વાત નહોતી કરી રહી. મારા પૂછવા પર તેણે જણાવ્યું કે તે 9મા ધોરણમાં ભણી રહી છે અને આજકાલ સ્કૂલમાં પુત્રશ્ચાતોમાં લાગી ગયો. પણ મારું ધ્યાન વારંવાર તેની તરફ જ જઈ રહ્યું હતું. તે જેટલો મને ઇગ્નોર કરી રહી હતી, હું એટલો જ તેની પાસે જવા માટે બહાના શોધી રહ્યો હતો. મારા મનમાં તેના વિશે કોઈ ખોટો વિચાર નહોતો, પણ તોય હું તેની તરફ જોઈ રહ્યો હતો અને ઈચ્છતો હતો કે તે મારી સાથે વાતો કરે, પણ તે તેના અભ્યાસમાં મગ્ન હતી અને એવું દર્શાવી રહી હતી જાણે હું ત્યાં હાજર જ ન હોય. રાત્રે બધા લોકો છત પર સૂતા હતા. મારા માટે પણ ફઈએ એક બાજુ ખાટલા પર પથારી પાથરી દીધી. તે ફઈની નજીકના ખાટલા પર સૂતી હતી. બધા સૂઈ ચૂક્યા હતા, પણ હું તેના વિશે જ વિચારી રહ્યો હતો. ઘરેથી તો હું માત્ર 2 દિવસ કાંકીના ઘરે રહેવાનું જ વિચારીને આવ્યો હતો, પણ હવે તેના કારણે મારું જવાનું મન ન થઈ રહ્યું હતું. બધા સૂઈ ચૂક્યા હતા અને હું સૂતો સૂતો દૂરથી તેને જોઈ રહ્યો હતો, જે મને રાત્રેના અંધારામાં દેખાઈ તો નહોતી રહી, પણ તોય તેની તરફ જોઈને મને શાંતિ મળી રહી હતી. ખબર નહીં રાતના કયા પહેરે મને ઊંઘ આવી. સવારે ફઈના ઝઘડવાથી આંખ ખુલી. હું તેને જ જોવા લાગ્યો, પણ ત્યાં સુધીમાં તે કદાચ સ્કૂલે જતી રહી હતી. આખો દિવસ તેની પાછી આવવાની રાહ જોતો રહ્યો, પણ પાછી આવીને તેણે ગઈકાલની રૂટીન ચાલુ કરી રાખી. પછી હું મારા ફઈના દીકરા, જેનું નામ રાહુલ હતું, તેની સાથે બજાર ગયો અને તેને કેટલીક વસ્તુઓ લઈ દીધી. મેં ત્યાંથી તેના માટે પણ એક ચોકલેટ ખરીદી લીધી. ઘરે આવીને તેને ચોકલેટ આપી.
પણ તેને મને ચોકલેટ પસંદગી લીધી. ઘરે આવીને મેં તેને ચોકલેટ આપી પણ, અને ફરી પોતાના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગઈ. તે મારી સાથે જેટલો અજાણી વ્યક્તિ જેવો વ્યવહાર કરી રહી હતી, મારામાં તેના માટે એટલું જ વધારે આકર્ષણ વધી રહ્યું હતું. રાહુલ મને બહાર જવાનું કહેતો પણ મારું તેની સામેથી હટવાનું મન જ નહોતું થતું. બસ મન થતું કે દરેક સમયે તેને જોતો રહું. વરસાદની રાત અને નિકટતા. આજે રાત્રે પણ અમે બધા છત પર સૂતા હતા. અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને ફઈએ મને કહ્યું કે અંદર રૂમમાં જઈને સૂઈ જા. લાઇટ ન હોવાને કારણે રૂમમાં ખૂબ જ અંધારું હતું. હું ધીમે ધીમે ફફોસતો બેડની એક બાજુ દિવાલ તરફ સૂઈ ગયો. મને સૂતા જ ઊંઘ આવી ગઈ. થોડીવાર પછી વાદળના ગડગડાટને કારણે મારી આંખ ખુલી તો મને મહેસૂસ થયું કે મારી બાજુમાં કોઈ બીજું પણ સૂતેલું છે અને રૂમમાં ખૂબ જ અંધારું હતું અને લાઇટ પણ હજુ સુધી આવી ન, અને રૂમમાં સાથે આવીને સૂઈ ગયો હશે એ જ સમયે કે મારી સાથે ચમકી, જેનાથી રૂમમાં થોડો પ્રકાશ થયો અને મેં જોયું કે મારી સાથે રાહુલ નહીં પણ તેની બહેન સૂતેલી હતી. મારો તો શ્વાસ થંભી ગયો અને મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારામાં જીવ જ ન હોય. તેને પોતાની એટલી નજીક સૂતેલી જોઈને તો હું ભાન ભૂલી ગયો. હું તેની તરફ પડખું ફેરવીને સૂતેલો હતો. સહેજ પણ હરકત કરીશ તો જીવ નીકળી જશે. હું ઘણીવાર સુધી એ જ હાલતમાં સૂતો રહ્યો. થોડીવાર પછી થોડોક સામાન્ય થયો તો તેને સ્પર્શ કરવાનું મન થયું, પણ મને ડર લાગતો હતો કે જો તેની આંખ ખુલી ગઈ તો ક્યાં કોઈ સમસ્યા ન થઈ જાય. મને અંદાજ આવી ગયો હતો. જો તેને ખબર હોત તો તે ક્યારેય અહીંને સૂઈ ગઈ છે. ન સુધી મારી કોઈ પણ પ્રકારની હરકત કરતા પહેલા એ સમજવું જરૂરી હતું કે તે ભૂલથી અહીં સૂતી છે કે જાણી જોઈને. મેં ઉમા પડખું બદલવાના અંદાજમાં મારો હાથ તેના ખભા પર એ રીતે મૂક્યો કે તેની આંખ ખુલી જાય. મારા હાથે જેવું તેને સ્પર્શ કર્યો તો મારામાં જાણે એક અજીબ કરંટ લાગ્યો. તેના ખભા કોઈ રેશમી ઓશિકાની જેમ નરમ હતા. મારા પ્લાન મુજબ મારો હાથ લાગવાથી તેને ઉઠીને બેસી ગઈ. તરત તેણે મારો હાથ પાછળ ખેંચી અને ઉઠીને બેસી ગઈ અને અંધારામાં જ ધ્યાનથી મારી તરફ જોવા લાગી, જાણે એ અંદાજ લગાવવાની કોશિશ કરી રહી હોય કે તેની સાથે કોણ સૂઈ રહ્યું છે. હું એવું દર્શાવી રહ્યો હતો જાણે ગાઢ ઊંઘમાં હું અને મને આસપાસની દુનિયાની કોઈ ખબર નથી. મારા ધીમા ધીમા નસકોરાથી તેને ખબર પડી ગઈ કે તે રાહુલના બદલે મારી સાથે સૂઈ રહી છે. તેણે ઝડપથી પોતાની ચાદર લીધી અને પલંગની બીજી બાજુ જઈને સૂઈ ગઈ. મેં ઠંડોસ લીધો કે તેને જડવાની શું જરૂર હતી. આમ તો ઓતાને કોસવા લાગ્યો તેને જગાડવાની શું જરૂર હતી. આમ તો ઓછામાં ઓછું મોકો ફરી મળશે કે નહીં. ગણિતનો અભ્યાસ અને દોસ્તી બીજે દિવસે તેણે પહેલાં જેવો જ વ્યવહાર રાખ્યો. એવું કંઈ જ નહોતું લાગી રહ્યું કે રાતની વાત પર તે કંઈક પ્રતિક્રિયા આપી હતી અને પહેલાં કરતાં પણ વધારે અભ્યાસમાં વ્યસ્ત લાગતી હતી. મેં થોડી હિંમત કરીને તેને પરેશાનીનું કારણ તો તેના બદલે ફઈએ જણાવ્યું કે કાલે તેની ગણિતની પરીક્ષા છે અને તે ગણિતમાં ખૂબ નબળી છે. મેં કહ્યું કે તમે ચિંતા ન કરો, હું તૈયારી કરાવી દઉં છું. આ સમજીને તેને થોડી રાહત થઈ. હું મોડી રાત સુધી તેની સાથે બેસીને ગણિતની તૈયારી કરાવી. એ દરમિયાન ઘણીવાર મારો હાથ તેના હાથને અડક્યો તો જાણે કરંટ લાગ્યો હોય. ત્યાર પછી તે બીજે દિવસે પરીક્ષા આપીને આવી તો ખૂબ જ ખુશ લાગી રહી હતી. મારા પૂછવા પર તેણે જણાવ્યું કે પેપર બહુ સારું ગયું છે અને આજે મારા પેપર પણ પૂરા થઈ ગયા છે. પછી તેણે મારી સાથે હાથ મિલાવીને મારો આભાર માન્યો અને કહ્યું, તેનો તમારા કારણે મારું પેપર સારું ગયું છે. તેનો નાજુક હાથ પોતાના હાથમાં લઈને તો હું જાણે પોતાને જ ભૂલી ગયો હતો. ત્યાર પછી તો મેં તેનું બિલકુલ લગ્ન ફ્રી થઈ ગઈ હતી અને પછીના 2 દિવસ અમે લોકોએ ખૂબ ગપશપ કરી. પ્રેમનો ઇકરાર. આ રાત્રે સૂતા જ ફરીથી વરસાદ શરૂ થઈ ગયો અને ફઈએ આજે પણ મને અંદર જઈને સૂવાનું કહ્યું હતું. હું રૂમમાં બેડની બીજી બાજુ આવીને સૂઈ ગયો જ્યાં રાહુલ સૂતો હતો. થોડીવાર પછી મારી આંખ ખુલી. રૂમમાં અંધારું હતું. એ સમયે વીજળી ચમકી અને થોડી સેકન્ડની રોશનીમાં મને લાગ્યું કે મારી સાથે રાહુલના બદલે તે જ સૂઈ રહી છે. હું તો જાણે શોક થઈ ગયો. થોડીવાર એમ જ સૂતા રહ્યા પછી મેં વિચાર્યું કે તે દિવસની જેમ આને ફરી જગાડી દઉં, નહીં તો લાઇટ આવવા પર કે સવારે ઉઠવા પર ફઈએ જોયું તો ખબર નહીં શું સમજશે. મેં મારો હાથ તેના ખભા પર એ રીતે માર્યું. તે ઉઠી અને બેસીને ધ્યાનથી મારી તરફ જોવા લાગી અને પછી ફરીથી ત્યાં જ સૂઈ ગઈ. પણ હું હજુ પણ સૂતો રહ્યો અને સૂવાની એક્ટિંગ ચાલુ રાખી. હું દિવાલ તરફ હતો અને તે પલંગની તરફ. અમારી વચ્ચેનું અંતર બહુ ઓછું હતું પણ હવે મને સમજાતું ન હતું કે શું કરું. મેં વિચાર્યું કે ઉઠીને બીજી તરફ સૂઈ જાઉં, પણ પછી ત્યાં જ સૂતો રહ્યો. 10-15 મિનિટ સુધી એમ જ સૂતો રહ્યો. પછી તે થોડી હિંમત કરીને મારો હાથ આગળ વધાર્યો અને તેની કમર પર મૂકી દીધો. હાથ મૂકતા જાણે મને ખબર નહીં શું થવા લાગ્યો. થોડીવાર સુધી તેની કોઈ હરકતની રાહ જોતો રહ્યો, પણ એવું લાગી રહ્યું હતું કે જાણે તે ગાઢ ઊંઘમાં આવી ગઈ.
તેણે પોતાના ઉપર ચાદર ઓઢી હતી અને હું ચાદરની ઉપરથી જ હાથ ફેરવતો રહ્યો 15 મિનિટ સુધી. હું એ રીતે ચાદર ઉપરથી હાથ ફેરવતો રહ્યો, પણ તેણે કોઈ ઈશારો ન આપ્યો. રૂમમાં બહુ અંધારું હતું અને બહાર વરસાદનો અવાજ ખૂબ જ આવતો હતો. હવે મારામાં વધુ હિંમત આવી ગઈ હતી અને હું થોડોક વધુ નજીકનું થઈ ગયું હતું, પણ જેવો જ મેં હાથ તેની ચાદરની અંદર મૂક્યો, એણે ફટાફટ મારો હાથ પકડીને એવી જગ્યા પર મૂકી દીધો કે હું પોતેને રોકી ના શક્યો. મારો તો જાણે જીવ જ નીકળી ગયો, પણ મૂકી દો કે હું પોતેને રોકી ના કર્યો. મારો તો જાણે જીવ જ નીકળ્યા ગયો, પણ હજી સુધી તેણે મારો હાથ પકડી રાખ્યો હતો. પછી તે સીધી થઈને સૂતી અને મારા હાથની પોતાના હાથમાં જ રાખ્યો. તેના આવું કરવાથી તો મારા આખા રોમે રોમમાં સનસનાટી ફેલાઈ ગઈ અને મારા દિલના ધબકારા કરી નહોતી થોડી વાર સુધી. તો તે મારો હાથ કોઈ હરકત કરના હાથમાં થોડી વાર સુધી તો તે મારો હાથ એમ જ પોતાના હાથમાં રાખી રહી. પછી મારી નજીક આવીને ધીમેથી કાનમાં કહેવા લાગી, હું બાજુના જજો, એટલું કહીને તે પાછી ફરી અને બેસીને ચારે તરફનું નિરીક્ષણ કરવા લાગી. પછી તે ઉઠીને રૂમની બહાર ચાલી ગઈ. તેની અવાજ સાંભળીને તો હું પૂરી રીતે ભાન ભૂલી ગયો અને વિચારવા લાગ્યો કે જે છોકરી મારી સાથે વાત પણ નહોતી કરતી તે મને આ રાત્રે એકાંતમાં મળવાનું કહી રહી છે. ખેર લાઇટ હજી સુધી રોતી અને ફઈ નસકોરા લેતા જ સૂતી હતી. પછી હું ઉઠલાઇટ હજી સુધી આવી નહોયો, પણ અંધારાને કારણે મને કંઈ દેખાતું નહોતું. હું ધીમે ધીમે તપાસ કરતો કરતો સ્ટોર રૂમ તરફ જવા લાગ્યો. હું હજી સ્ટોર રૂમની અંદર ગયો જ હતો કે તેણે મને પકડીને પોતાની બાહોમાં ભરી લીધો. તે દરવાજા પર જ ઊભી મારો આતુરતાથી ઇંતજાર કરી રહી હતી. અમે બંને પ્રેમમાં ગાળાડૂબ હતા અને ઘણીવાર સુધી એકબીજાને આલિંગન આપતા રહ્યા. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો એટલે ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો હતો, એટલે આનાથી વધારે કંઈ થઈ શકે તેમ ન હતું. પણ 15 થી 20 મિનિટ સુધી આલિંગન અને ઘણા બધા ચુંબનો કરી પછી તેણે પોતાના પ્રેમનો ઇકરાર કર્યો. 2-3 દિવસોમાં જ અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. પણ જ્યારે હું મારા ઘરે જવા માટે નીકળ્યો તો તેની આંખોમાં આંસુ હતા. મેં તેની નજીક આવીને કહ્યું કે એવું ન સમજતી કે મેં તારી સાથે માત્ર ટાઈમપાસ કર્યો છે અને ઘરે પહોંચીને હું મમ્મીને સંબંધ માટે તારા ઘરે મોકલીશ એટલું. સાંભળીને તેણે પોતાની નજર શરમથી નીચે ચુકાવી લીધી. મેં તેના આંસુ લૂછ્યા અને ઘર માટે નીકળી ગયો. ઘરે પહોંચીને મેં મારા મમ્મી પપ્પાને સંબંધો નહોતો. પછી મારી ફઈએ પણ મંજૂરી આપી દીધી અને આ રીતે અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, જો તમને વાર્તા પસંદ આવી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી અને રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.